અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના મંગળા રોડ પર ફાયરિંગની ઘટના બની। વહેલી સવારે 3:30 વાગે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગ થયાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। જો કે હાલ કોઈ પોલીસ ફરિયાદ મળી નથી, પરંતુ કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને કોના પર કરવામાં આવ્યું તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ફાયરિંગ ઘટના બાદ બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ફાયરિંગ બાદ સમીર ઉર્ફે મુર્ગા ગેંગના સાગરીતો કારતૂસ એકઠા કરતા જોવા મળી રહ્યા છે। ફાયરિંગની ઘટનામાં જૂની અદાવતનો ખાર રાખી પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી સહિતનાઓએ આવી સમીર ઉર્ફે મુર્ગા ઉપર આવી ફાયરિંગ કરી હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં પણ જંગલેશ્વર વિસ્તારમાં પરેશ ગઢવીએ સમીર ઉર્ફે મુર્ગાના સાગરીત શાહનવાઝ ઉપર ફાયરિંગ કર્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેની ધરપકડ કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રગતિ હોસ્પિટલના ડોક્ટર અમિત હપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હોસ્પિટલની બહાર રસ્તા પર ફાયરિંગની ઘટના બની। હોસ્પિટલમાં દર્દી દાખલ છે, તેમના સગા પર ફાયરિંગ થઈ હોવાની માહિતી મળી। આ ઘટનામાં મારે અથવા મારા કોઈ સ્ટાફને કોઈ જ લેવા દેવા નથી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।